हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે વિઝિટ કરીશું નર્સરીમાં આ નર્સરી નંદેસરી ચોકડી પાસે આવેલી છે પ્લાન્ટના નામ શું છે અને તેની કિંમત નર્સરીમાં આપણને શું જોવા મળે છે તે સંપૂર્ણ ડિટેલ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે જો તમે એક પ્લાન્ટ લવર છો તો તમારે આ વિડીયો અંત સુધી જરૂર જોવો જોઈએ કારણ કે તમારે પણ પ્લાન્ટ ખરીદવાની જરૂરિયાત હોય તો આ વિડીયોની અંદર સંપૂર્ણ ડિટેલ આપવામાં આવી છે જેથી કરીને તમે આસાનીથી પ્લાન્ટ ખરીદદારી કરી શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો આ છે નંદેસરી ચોકડી અને આપણને આ રીતનો ગેટ જોવા મળી રહ્યો છે। ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું। પ્રવેશ કરતાની સાથે જ આપણને આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળશે તો તમે કોન્ટેક્ટ નંબર કરીને પણ તમે પ્લાન્ટની ખરીદદારી વિશે પણ પૂછપરછ કરી શકો છો। તો આ રીતની વિશાળકાય આપણને નર્સરી જોવા મળશે અને જબરજસ્ત પ્લાન્ટનું ગોઠવણ પણ કરેલું છે। સૌથી પહેલાં હું તમને પર્સલિંગના પ્લાન્ટ તમને બતાવી દઉં જેની અંદર તમને મોટા ફૂલ ખીલતા જોવા મળશે અલગ અલગ કલરની અંદર। તો આ છે પર્સલિંગ। આ તમે ફૂલ ચેક કરી શકો છો ગુલાબ જેવું આ ફૂલ ખીલેલું છે। પપ્પા કેવું કરે છે? પિંક કલરની અંદર પણ તમને જોવા મળશે ઓરેન્જ કલરની અંદર પણ જોવા મળશે રેડ કલર પણ છે અને વ્હાઇટ કલર પણ છે। એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર આપણને ગલગોટાના પણ પ્લાન્ટ જોવા મળી જશે તે પણ આપણને નાના પ્લાન્ટ 30 રૂપિયાની કિંમતમાં જોવા મળશે। પર્સલિંગના પ્લાન્ટ પણ આપણને 20 રૂપિયાની કિંમતમાં જોવા મળવાના છે। તો હવે હું તમને વિંકાના પ્લાન્ટ બતાવી દઉં। વિંકાની અંદર પણ તમને હાઇબ્રિડ અને દેશી આમ બંને વેરાયટી જોવા મળવાની છે। વિંકાની અંદર પણ ઘણા બધા કલર આવે છે તમારો મનપસંદ કલરની ખરીદદારી તમે કરી શકો છો। વિંકાનો પ્લાન્ટ પણ તમને 20 રૂપિયાની કિંમતમાં જોવા મળી જશે। ઘણા લોકોનો સૌથી ફેવરેટ પ્લાન્ટ ગુલાબ હોય છે તો ચાલો તમને ગુલાબની પણ વેરાયટી બતાવી દઉં જેની સ્ટાર્ટિંગ કિંમત તમને 50 રૂપિયા જોવા મળવાની છે। તો તમે અહીંયા ચેક કરી શકો છો ગુલાબની વેરાયટી આ રીતનું તમને મોટું ફૂલ ખીલતું જોવા મળશે નાના ફૂલ ખીલતા તે પણ વેરાયટી તમને જોવા મળી જશે। પિંક કલરની અંદર પણ છે અને લાલ કલરની અંદર પણ છે। તો અહીંયા આ બધી જ ગુલાબની વેરાયટી અહીંયા મૂકવામાં આવી છે। તો તમને નર્સરીનું નામ પણ જણાવી દઉં ભાગ્યોદય નર્સરી એન્ડ ફાર્મ। જો તમારે પ્લાન્ટ વધારે માત્રાની અંદર જોઈતા હશે ને તો તમારે પોતે અહીંયા આવીને બુક કરાવવા પડશે। અહીંયાથી તમને વ્હીકલ પણ મળી જશે જે તમારા ઘર સુધી પ્લાન્ટને પહોંચાડી શકશે। તો હવે ઘણા બધા ઘરની બહારની સાઈડ ઉપર તમે જોયું હશે કે જાસૂદના પ્લાન્ટ પણ લાગેલા હોય છે। જાસૂદની અંદર પણ તમને ઘણા કલર જોવા મળશે। અહીંયા તમે લાલ કલરના આ રીતના દેશી પ્લાન્ટ જોઈ શકો છો। તો આની કિંમત કમસે કમ 40 થી 50 રૂપિયા આપણને નર્સરીમાં જોવા મળવાની છે જો પ્લાન્ટ નાનો હશે તો આ દેશી જાસૂદની વેરાયટી છે। તો અહીંયા તમે જોઈ શકો છો હાઇબ્રિડ વેરાયટી જેની અંદર પીળા કલરનું ફૂલ ખીલતું તમને જોવા મળશે। ચાલો એક બુશ વેરાયટી પણ જાસૂદની અંદર આવે છે તે પણ હું તમને બતાવી દઉં જેની હાઇટ કમસે કમ 10 થી 12 ફૂટ થતી હોય છે જ્યારે દેશી જાસૂદ તમે લેશો તો તેની હાઇટ તમને વધુ જોવા મળશે કમસે કમ 15 થી 17 ફૂટ દેશી જાસૂદના પ્લાન્ટની હાઇટ થતી હોય છે।
તો બુશ વેરાયટી તમારે જોઈતી હોય તો તમને આ રીતની જોવા મળવાની છે। લાલ કલરની અંદર આવે છે અને પિંક કલરની અંદર આવે છે। આ છે બુશ વેરાયટી, જેના ફૂલ થોડા તમને નાના જોવા મળશે। દેશી વેરાયટી કરતા તો જાસૂદની અંદર પણ તમને ડબલ વેરાયટી જોવા મળશે। ફૂલ તમને ડબલ ખીલતું જોવા મળશે। તે પણ મોટી સાઈઝની અંદર। તો આની કિંમતની વાત કરીશું તો 60 થી 70 રૂપિયાની અંદર તમને આ ડબલ વેરાયટીનો જે જાસૂદનો પ્લાન્ટ છે તે નર્સરીમાંથી તમને ઉપલબ્ધ થઈ જશે। તો ચાલો દોસ્તો, હું તમને હવે એડ્યોરાની થોડીક વેરાયટી બતાવી દઉં। એડ્યોરાની અંદર દેશી વેરાયટી, હાઇબ્રિડ વેરાયટી અને તેની એડ્યોરાનો પ્લાન્ટ પણ આવે છે। તેની એડ્યોરાનો જે પ્લાન્ટ છે તેની અંદર તમને ફ્લાવરની સાઇઝ થોડીક નાની જોવા મળશે। જો તમે દેશી એડ્યોરાનો પ્લાન્ટ લેશો તો તેના ફ્લાવર તમને મોટા જોવા મળશે। આ એક હાર્ડી પ્લાન્ટ છે જે તમે ફૂલ તડકાની અંદર લગાડી શકો છો। તો તમે અહીંયા યલો કલર એડ્યોરા પ્લાન્ટની અંદર ફ્લાવર ખીલતું જોઈ શકો છો। આ રીતની બુશ વેરાયટી તમને એડ્યોરાની જોવા મળશે। હવે હું તમને દેશી વેરાયટી પણ બતાવી દઉં, જેના પાનનો કલર તમને થોડુંક લાઇટ જોવા મળશે અને પાન પણ તમને મોટું જોવા મળશે। આ છે દેશી વેરાયટી। દેશી વેરાયટીની અંદર તમને રેડ, ઓરેન્જ અને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે। તો હું તમને હવે ચાઇનીઝ એડ્યોરાની વેરાયટી પણ બતાવી દઉં, જેની અંદર પિંક કલર અને રેડ કલર જોવા મળે છે। ચાઇનીઝ એડ્યોરા પણ તમને 50-60 રૂપિયાની કિંમતમાં મળી જશે અને નાનો પ્લાન્ટ હશે તે તમને 30 રૂપિયામાં મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરનું ફૂલ ખીલતું જોવા મળી રહ્યું છે અને અહીંયા વ્હાઇટ કલરની અંદર ફૂલ ખીલતું જોવા મળી રહ્યું છે। તો આ છે ચાઇનીઝ એડ્યોરાની વેરાયટી। અહીંયાથી આપણને કનેરના પ્લાન્ટ પણ મળી જશે, જે હાઇબ્રિડની અંદર પણ હશે અને દેશીની અંદર પણ હશે। હાઇબ્રિડની અંદર તમને કનેરના પ્લાન્ટ નાના જોવા મળશે, ફૂલની સાઇઝ પણ તમને નાની જોવા મળશે। જ્યારે તમે દેશી પ્લાન્ટ લેશો તો તેની સાઇઝ તમને થોડી મોટી જોવા મળી જશે। તો અહીંયા આવી ગયા છે મિની લીંબુના પ્લાન્ટ। અહીંયા તમે ચેક કરી શકો છો, આ છે લીંબુના પ્લાન્ટ, નાના લીંબુ થાય। તો તમે અહીંયા ચેક કરી શકો છો દેશી વેરાયટી એડ્યોરાની ફૂલની સાઇઝ તમે અહીંયા જોઈ શકો છો। તો હું તમને હવે એવો પ્લાન્ટ બતાવવા જઈ રહ્યો છું જેને તમે એક પ્લાન્ટથી 100 પ્લાન્ટ બનાવી શકો છો। જે પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ। આની બોર્ડર તમને ડબલ કલરની અંદર જોવા મળશે, એટલે કે તમને એક જ પત્તાની અંદર 2 કલર જોવા મળવાના છે અને તમે ઇન્ડોર પણ રાખી શકો છો અને આઉટડોર પણ રાખી શકો છો। તો આ રીતનો પેન્ડાનસ પ્લાન્ટ હોય છે। તમે આ રીતના પત્તા પણ ચેક કરી શકો છો। બહારની સાઈડ ઉપર તમને ગ્રીન કલર અને અંદરની સાઈડ ઉપર તમને યલો કલર જોવા મળવાનો છે। તો સરસ મજાના અહીંયા પેન્ડાનસ પ્લાન્ટનું કલેક્શન પણ રાખવામાં આવેલું છે। હવે આઉટડોર પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું, કારણ કે ઉનાળાનો સમય આવવાનો છે, માર્ચ મહિનો શરૂ થવાનો છે, એટલે તમે ફાઇકસના પ્લાન્ટ પણ લગાડી શકો છો। આ છે ગોલ્ડન ફાઇકસ। આની અંદર ગ્રીન વેરાયટી પણ આવે છે, તે પણ તમે જોઈ શકો છો। ગોલ્ડન ફાઇકસના પ્લાન્ટની હાઇટની વાત કરીએ તો કમસે કમ તે પણ તમને 15 ફૂટ જોવા મળશે અને સ્લો ગ્રોથ હોય છે। તો આ રીતના થોડા મોટા પ્લાન્ટ હશે ને ફાઇકસના, તો તમને નર્સરીની અંદર 100 રૂપિયાની કિંમતની અંદર જોવા મળવાના છે।
તો આ છે ગ્રીન ફાઇકસ. આ રીતના તમને તૈયાર કરેલા પ્લાન્ટ પણ આ નર્સરીમાં જોવા મળી જશે, જેની કિંમત તમને 300 થી 400 રૂપિયાની વચ્ચે જોવા મળશે. ગોળી ચોરી, આ પણ એક જબરજસ્ત ફ્લાવરિંગ પ્લાન્ટ છે, જેની અંદર ગુચ્છાની અંદર ફૂલ ખીલતા હોય છે પીળા કલરની અંદર. આની તમે બોર્ડર પણ બનાવી શકો છો. ગોળી ચોરીની અંદર તમને એટલે કે ટીકોમાની અંદર આપણને બુશ વેરાયટી પણ જોવા મળે છે. આની અંદર આપણને ઓરેન્જ કલર જોવા મળશે. તો તમે અહીંયા ચેક કરી શકો છો, આ રીતના નાના એજોરાના પ્લાન્ટ તમને માત્ર 20 રૂપિયાની કિંમતમાં મળી જશે. તો હવે હું તમને બતાવી રહ્યો છું કેના લીલીના પ્લાન્ટ. કેના લીલીની અંદર તમને આ રીતના ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે. આની અંદર પણ વ્હાઇટ કલર, ગ્રીન કલર અને યલો કલર અને ઓરેન્જ કલર પણ જોવા મળે છે. કેના લીલીના પ્લાન્ટ પણ તમે એ પ્લાન્ટમાંથી 100 પ્લાન્ટ બનાવી શકો છો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો અહીંયા બોગનવિલ્લાના પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો. બોગનવિલ્લા પણ એક હેવી વેરાયટી હોય છે. આની અંદર તમે જોઈ શકો છો પિંક કલર, રેડ કલર પણ આવે છે, યલો કલર પણ તમને જોવા મળશે અને વ્હાઇટ કલર પણ તમને બોગનવિલ્લાની અંદર જોવા મળશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે, જેને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે. તો હવે હું તમને બતાવી રહ્યો છું મોરપંખીના પ્લાન્ટ, એટલે કે થોજા મોરપંખી. અને આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં જતા તો ચોપડીઓની અંદર આના પાન પણ આપણે રાખતા. તો ચાલો હું તમને બતાવું વિજ્ઞાનો પ્લાન્ટ. તો આ છે વિજ્ઞાનો પ્લાન્ટ, જેને મોરપંખી થોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્લાન્ટ પણ તમને નર્સરીમાં 150 થી લઈને તમને 200ની કિંમતની અંદર જોવા મળવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો પેન્સિલ પામ. આપણી પાસે જેમ પેન્સિલ હોય ને, પેન્સિલની હાઈટ જેમ સીધી થતી હોય ને, તે રીતની ગ્રોથ તમને આ પેન્સિલ પામની જોવા મળશે. આ બધા પ્લાન્ટ આપણને કાશ્મીરની અંદર, ઠંડા ઇલાકાની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ પેન્સિલ પામ પણ તમને 200 થી લઈને 250ની કિંમતની અંદર નર્સરીમાં જોવા મળી જશે. તો ચાલો હવે હું તમને બતાવી રહ્યો છું મારો ફેવરેટ પ્લાન્ટ, જે પ્લાન્ટનું નામ છે પોનીટેલ. તો જબરજસ્ત ક્વોલિટી ડેકોરેશન માટે વાપરવી હોય ને, તો તમારે આ પ્લાન્ટની ખરીદારી કરવી પડશે. જો તમે કંઈક બહારની સાઈડ ઉપર જતા હશો ને, તો તમારા માટે આ પોનીટેલ પામનો જે પ્લાન્ટ છે ને તે બેસ્ટ છે, કારણ કે આને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે. તમે આને 10 થી 15 દિવસ પાણી નહીં આપો તો પણ કંઈ થવાનું નથી, કારણ કે આની ગ્રોથ પણ ખૂબ જ સ્લો હોય છે. અને નર્સરીમાં તેના લીધે આની કિંમત પણ તમને વધારે જોવા મળશે. કમસે કમ તમને 300 રૂપિયાનો આ સાઇઝનો પ્લાન્ટ જોવા મળી જશે. અહીંયા તમે પ્લાન્ટના સાઇઝની વાત કરીએ તો આ કમસે કમ 5 વર્ષ જૂનો આ પ્લાન્ટ હશે. આ રીતના પોનીટેલનું જે પ્લાન્ટ છે તે દેખાતો હોય છે. ઉપરની સાઈડ ઉપર કોઈએ ટોટલી બનાવી હોય ને એવું આપણને લાગશે, અને નીચેની સાઈડ ઉપર આપણને હાથીનો પગ હોય ને તેવો આકાર આ પ્લાન્ટની અંદર જોવા મળતો હોય છે. તો આ પ્લાન્ટનું નામ છે પોસ્ટેલ ફન. પ્લાન્ટ નાના છે એટલે તમને કમસે કમ 150 થી લઈને 200 રૂપિયાની કિંમતની અંદર મળી જવા જોઈએ. પણ પોસ્ટેલ ફનની અંદર કાંટા હોય છે, એટલે તમારા ઘરે નાનું બાળક હોય તેનાથી દૂર રાખવું. નાના પ્લાન્ટ પણ છે, અને પોસ્ટેલ ફનના તમને મોટા પ્લાન્ટ જોઈતા હશે તે પણ તમને આ નર્સરીમાંથી ઉપલબ્ધ થઈ જશે. તો દોસ્તો, અત્યારે મેં તમને જે કંઈ પ્લાન્ટ બતાવ્યા તે સંપૂર્ણપણે આઉટડોર હતા, એટલે કે તમે
ફૂલ તડકાની અંદર આપ બધા પ્લાન્ટને ગ્રોથ કરાવી શકો છો. તમારા ઘરની બહારની સાઈડ ઉપર જગ્યા હોય ત્યાં પણ લગાડી શકો છો, અન્યથા તમારા ટેરેસ ઉપર પણ પ્લાન્ટરની અંદર ગ્રોથ કરાવી શકો છો. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઇન્ડોર પ્લાન્ટ. વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બન્યા રહેજો. જો તમારે આઉટડોર અને ઇન્ડોર પ્લાન્ટનું કલેક્શન ખરીદવાની ઈચ્છા હોય તો ચાલો પ્લાન્ટની કિંમત પણ તમને જાણવા મળશે. ઇન્ડોર પ્લાન્ટ પણ તમને આ નર્સરીમાંથી મળી જશે. તો તમે અહીંયા ચેક કરી શકો છો એરિકા પામ. આ પણ બેસ્ટ ડેકોરેટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એરિકા પામ પણ તમને 100 રૂપિયાની કિંમતની અંદર જોવા મળશે. પ્લાન્ટ નાનો હશે તો આ રીતનો મોટી સાઇઝનો પ્લાન્ટ હશે તો તમને કમસે કમ 500 રૂપિયા પણ જોવા મળશે. કારણ કે ઘણા બધા પ્લાન્ટ એક જ પ્લાન્ટરની અંદર આવેલા છે અને આની હાઇટની વાત કરીએ તો કમસે કમ 7 ફૂટ આ પ્લાન્ટની હાઇટ છે. વ્હાઇટ કલરની થેલીની અંદર પણ લાગેલા જોવા મળશે અને બ્લેક કલરની થેલીની અંદર પણ તમને લાગેલા જોવા મળશે. તો આ છે ચાઇના પામ. તો તમે અહીંયા ચેક કરી શકો છો નારિયેળનો પ્લાન્ટ. આ પ્લાન્ટ લગાડવાનો સૌથી બેસ્ટ હેતુ, જો તમારી આજુબાજુ સાઈડ ઉપર દુકાન હોય ત્યાંથી નારિયેળ લાવીને તમે લગાડી શકો છો. 1 મહિના સુધી તમારે પાણીની અંદર નારિયેળને ડુબાડી રાખશો ને તો તેની જળ પણ નીકળી આવશે. ત્યારબાદ આપણે ખાડો કરીને તે નારિયેળને માટીની અંદર દાટવાનું હોય છે. થોડાક જ સમયની અંદર આપણને આ રીતનો ખૂબ જ સુંદર નારિયેળનો પ્લાન્ટ જોવા મળશે. તો એમ કહી શકાય કે તમે નારિયેળનો પ્લાન્ટ માત્ર 25 થી 30 રૂપિયાની અંદર લગાડી શકો છો. તો આ બધી છે ડ્રેસિંગાની વેરાયટી. ડ્રેસિંગાની અંદર પણ ઘણી બધી વેરાયટી આવે છે. લાલ પાન પણ આવે છે અને તમને આ રીતના એક જ પાનની અંદર ડબલ કલર પણ જોવા મળશે. અંદરની સાઈડ ઉપર લીલો અને તેની બોર્ડર તમને પીળા કલરની જોવા મળશે અને ટોટલ ગ્રીન વેરાયટી પણ તમને ડ્રેસિંગા પ્લાન્ટની અંદર જોવા મળવાની છે. તો આ ડ્રેસિંગાના પ્લાન્ટ નાના હશે તો તમને 30 થી 40 રૂપિયાની અંદર જોવા મળી જશે. આ રીતના પણ ડ્રેસિંગાની વેરાયટી જોવા મળે છે જેના પાન પાતળા હોય છે અને લાંબા હોય છે. તો અહીંયા એરોકેરિયાના પ્લાન્ટ જોવા મળી રહ્યા છે જેને ઇન્ડોરની અંદર રાખવામાં આવ્યા છે, જેને આપણે ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પણ તમને 250 થી લઈને 300 ની કિંમતની અંદર સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને જોવા મળશે અને આ રીતના ઊંચાઈવાળા પ્લાન્ટ હશે તે તમને 700 થી લઈને 800 ની વચ્ચે જોવા મળશે. કમસે કમ આની હાઇટની વાત કરીએ તો 7 ફૂટથી લઈને આ 8 ફૂટ સુધીનો પ્લાન્ટ છે. મોટી બેગની અંદર આ પ્લાન્ટ રાખેલો છે. તો આ છે મહાત્મા ડ્રેસિંગાનો પ્લાન્ટ. શિયાળાની અંદર આપણને આની અંદર પિંક કલરના પાન ખીલતા જોવા મળે છે. આ પ્લાન્ટ કલર બદલે છે તેમ પણ કહી શકાય. તો આ મહાત્મા ડ્રેસિંગાની અંદર જ્યારે નવું પાન આવે ને તો આપણને થોડુંક પિંક કલરની અંદર જોવા મળે છે અને પાન જેમ જૂનું થાય ને તો આપણને ગ્રીન કલરની અંદર જોવા મળે છે. તો આ પણ એક જબરજસ્ત ડેકોરેટ કરી શકાય તેવી વેરાયટી છે. જો તમારી પાસે બાલ્કની હોય, છાંયડાવાળી જગ્યા હોય તો તમે આ પ્લાન્ટને લગાડી શકો છો. ક્રોટનના પ્લાન્ટ પણ તમને આ નર્સરીની અંદર જોવા મળી જશે. ક્રોટનની અંદર પણ ઘણી બધી અલગ અલગ વેરાયટી આપણને જોવા મળે છે. નાના પ્લાન્ટ તમે અહીંયા ચેક કરી શકો છો ક્રોટનના. અને આ રીતના
પાનવાળો ક્રોટનનો પ્લાન્ટ પણ આપણને મળી જતો હોય છે. એક જ પાનની અંદર આપણને 5 થી 7 કલર જોવા મળે છે. મની પ્લાન્ટની વાત કરીએ તો ગોલ્ડનની અંદર પણ આપણને મની પ્લાન્ટ જોવા મળશે અને પાનની અંદર વેરિએશન જોઈતું હશે તે પણ તમને મળશે મની પ્લાન્ટની અંદર જોવા. ને લાલ પત્તાવાળી ડ્રેસિંગાની વેરાયટી પણ આવે છે. લાંબા પત્તા હોય છે જેના. તો આ ડ્રેસિંગાની વેરાયટી છે જેની કિંમત તમને 40-50 રૂપિયા જોવા મળશે. મની પ્લાન્ટ પણ તમને 20 રૂપિયાની અંદર જોવા મળી જશે. તો આ પ્લાન્ટનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા. તે પણ તમને 40-50 રૂપિયાની કિંમતની અંદર જોવા મળી જશે. સોંગ ઓફ ઇન્ડિયાની અંદર આપણને ડબલ કલરની પટ્ટી જોવા મળે છે. તેની બોર્ડર યલો અને વચ્ચેની સાઈડ ઉપર ગ્રીન કલર જોવા મળે છે. તો આ છે આપણી ખરીદદારી. 2 ગજાનિયા છે, 1 જાસૂદનો પ્લાન્ટ છે અને 2 વિંકાના પ્લાન્ટ છે. 100 રૂપિયાના 5 પ્લાન્ટ. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ મેં તમને જણાવી આઉટડોર પ્લાન્ટ વિશે અને ઇન્ડોર પ્લાન્ટ વિશે. ભાગ્યોદય નર્સરી એન્ડ ફાર્મની અંદર આવીને ખૂબ જ મજા પડી અને સસ્તા ભાવના પ્લાન્ટ પણ તમે અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્ર સાથે શેર પણ કરજો. ચાલો, જય હિન્દ, જય ભારત.